આવતીકાલે 4 તારીખથી આપણે સવારે 5 વાગે રાજકોટથી પ્રયાગરાજ જવા માટે એસી વોલ્વો બસ છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો તેની અંદર છે આપણે પ્રથમ રાત્રિ છે એ બારવાણ મધ્યપ્રદેશ બોર્ડર ખાતે કરશે, જ્યાં રહેવાની નાસ્તાની તમામ સુવિધા છે એ આપણે કરવામાં આવેલી છે। સાથે ત્યાંથી બસ ઉપડી અને પ્રયાગરાજ સુધી જશે ને રિટર્ન પ્રયાગરાજથી પણ જ્યારે પરત રાજકોટ આવશે ત્યારે પણ મધ્યપ્રદેશ બારવાણ બોર્ડર ખાતે ત્યાં આપણે રહેવાની અને તમામ સુવિધા છે એ રાખવામાં આવેલી છે। અને જે આપણું બુકિંગ છે એ www.gsrtc.in ઉપરથી પણ કોઈને પણ આપણે જનતાને જવું હશે પ્રયાગરાજ માટે તો એમાં બુકિંગ પણ કરી શકશે। તેમ આપણે ને દરરોજ માટે જ્યાં સુધી કુંભ મેળો ચાલે છે ત્યાં સુધી આપણે બસની સુવિધા છે એ રાજકોટને થી મુસાફરોને મળી રહેશે। હા, અત્યારે આપણે કાલે 5 વાગ્યાથી છે એ આપણે ઓનલાઈન ઉપર આપણે ચાલુ કરી દીધું છે। તો એની અંદર પણ સારો એવો મુસાફરોનો પ્રતિસાદ છે એ મળવા પામે છે। આજે આપણે કાલ માટે કહીએ તો અમારી 50% જેવી બસ છે એ હાલ બુક થવા પામેલ છે। આપણે જે આખું પેકેજ છે રાજકોટથી જવાનું, રાજકોટથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી પરત રાજકોટ આવવા માટેની આપણું 8,800 રૂપિયાની અંદર એક વ્યક્તિ છે એ જઈ અને પરત પાછા રાજકોટ સુધી આવી શકશે। આ વોલ્વો બસની અંદર છે એ 2x2 પુશબેક સીટો એમાં ઉપલબ્ધ છે। મુસાફરો છે એ આરામદાયક એસી બસની અંદર મુસાફરી કરી શકશે। સાથે સાથે એમાં સેફટીના પણ તમામ નોર્મ્સ છે એનો સારી રીતે છે એ ખ્યાલ રાખવામાં આવેલો છે। અંદર ડ્રાઈવર અને કંડક્ટર પણ સાથે જ તેમાં રહેશે અને એક અમારા સુપરવાઇઝર છે એ પણ સાથે રહેશે, જેથી મુસાફરોને કોઈ પણ તકલીફ ના પડે, એમને કોઈ પણ પ્રકારની જાણકારી જોતી હોય તો એમને સહેલાઈથી મળી રહે તેના માટે પણ અમે એક સુપરવાઇઝર છે એ પણ સાથે બસની અંદર રાખીશું। આપણે તમામ બસોની અંદર ફર્સ્ટ એડ કિટ છે એ રાખવામાં આવેલી હોય છે, જેથી કોઈને એવી કોઈ ઇમરજન્સી જરૂરિયાત પડે તો એમનો પણ એમાં ઉપયોગ છે એ કરી શકે છે।